વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 8 પૂરું કર્યું. તો હવે એક મહત્વનો ટોપિક કે જૈવ અણુઓ અથવા જૈવિક અણુઓ કે જે બાયોકેમિસ્ટ્રીની અંદર, જૈવ રસાયણની અંદર એક પાયાનું પ્રકરણ છે. આ પ્રકરણની અંદર આપણે ઘણી બધી સમજ કેળવવી પડશે અને સમજીશું તો જ આપણે આગળ બાયોકેમિસ્ટ્રી આપણે સારી રીતે અભ્યાસ કરી શકીશું. તો આપણે સૌથી પહેલા પ્રકરણ નંબર 9 જૈવિક અણુ અથવા જૈવ અણુ જૈવિક થોડીક તમને પ્રસ્તાવનાની અંદર માહિતી આપો કે ભાઈ જે જીવાવરણ છે પૃથ્વી ઉપર વિવિધ પ્રકારના સજીવો વસવાટ કરતા હશે. સજીવોની અંદર વિવિધતા જોવા મળે છે. અમુક સજીવો વનસ્પતિ હશે, અમુક સજીવો પ્રાણીઓ હશે, અમુક સજીવો સૂક્ષ્મ જીવો સ્વરૂપે આપણને જોવા મળશે. હવે આપણે એક વિચાર કરીએ કે ભાઈ વનસ્પતિના દેહનું બંધારણ, પ્રાણીઓના દેહનું બંધારણ, આ સૂક્ષ્મ જીવોના દેહનું બંધારણ, તો આ બધા સજીવોની અંદર આપણને પ્રશ્ન થાય કે આ બધા સજીવોની અંદર એક જ પ્રકારના તત્વો હશે અથવા તો રસાયણો ભેગા થઈને શરીરની રચના થતી હશે? એક આ મગજનો પ્રશ્ન થાય કે ભાઈ બધા સજીવોની અંદર એક જ પ્રકારના તત્વો હશે અથવા તો રસાયણો ભેગા થઈને શરીરની રચના કરશે? તો આ તત્વો હશે, આ રસાયણો હશે, એની રચના, એનું બંધારણ વિશે સમજવું પડશે. તો આ સમજવા માટે સૌથી પહેલા આપણે થોડીક પાયાની બાબતોનું ધ્યાનમાં રાખવું પડશે. તો પાયાની બાબતો કઈ વાત કરીએ આપણે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ સજીવનો નાનામાં નાનો એકમ કોષ. આ કોષને જીવંત રહેવા માટે ઉર્જાની જરૂર પડે છે. ઉર્જા એટલે એટીપી, મુક્ત ઉર્જા. કારણ કે શરીરને જે કોઈ સજીવ હોય એ સજીવને કોઈ પણ ક્રિયા કરવા માટે ઉર્જાની તો જરૂર પડે છે. તો આ ઉર્જા એટલે મુક્ત ઉર્જા. અને આ મુક્ત ઉર્જાનો ઉપયોગ કરી એ સજીવ પોતાની દેહધાર્મિક ક્રિયાઓ કરે છે. મુક્ત ઉર્જાનો ઉપયોગ કરી પાચનની ક્રિયા કરતું હોય છે, રુધિરાભિસરણની ક્રિયા કરતું હોય છે, ઉત્સર્જનની ક્રિયા કરતું હોય છે. તો મોટા ભાગની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ ઉર્જાની મદદથી કરતી હોય છે. તો કોઈ પણ સજીવને જીવંત રહેવા માટે અથવા જીવંત ક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂર પડતી હોય છે. તો આપણને બીજો પ્રશ્ન ઉભો થાય કે ખરેખર સજીવોની અંદર આ ઉર્જા આવતી છે કઈ રીતે? સજીવોની અંદર આ ઉર્જા પેદા કઈ રીતે થતી છે? સજીવોના બંધારણમાં એવું તો શું છે કે જે ઉર્જા ઉત્પન્ન કરે છે? સજીવના શરીરની અંદર એવા કયા રસાયણો આવેલા છે કે જે ઉર્જા ઉત્પન્ન કરે છે? એ રસાયણોનું બંધારણ શું છે? એ રસાયણોમાં એવી તો શું ખાસિયત છે કે જે ઉર્જા ઉત્પન્ન કરે છે? તો આ જે રસાયણો હશે એ રસાયણને જૈવ અથવા જૈવિક અણુઓ કહીએ છીએ. તો આજે આપણે જૈવ અથવા જૈવિક અણુઓનો અભ્યાસ કરવાનો અને આ જૈવિક અણુઓની આ પ્રકરણની અંદર આ જૈવિક અણુઓની રચના શું છે, બંધારણ શું છે, આ જૈવિક અણુઓ એકબીજામાંથી કઈ રીતે નિર્માણ પામે છે
એના વિશે પ્રકરણ નંબર 9 ની અંદર આપણે શીખવું પડશે. તો સૌથી પહેલા એક વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરીએ કે ભાઈ જૈવ અથવા જૈવિક અણુઓ એટલે શું? જૈવ અણુઓ અથવા જૈવિક અણુઓ કોને કહીએ છીએ? તો એક સરળ વ્યાખ્યા એવી આપવામાં આવે કે ભાઈ સજીવની અંદર જોવા મળતા બધા સજીવોની અંદર જોવા મળતા રાસાયણિક તત્વો અથવા કાર્બનિક પદાર્થોને જૈવ અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો સજીવમાં જોવા મળતા બધા જ રાસાયણિક તત્વો કે કાર્બનિક પદાર્થોને જૈવિક અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે જૈવિક અણુઓ છે એની અંદર બધા જ કાર્બનિક પદાર્થો જોવા મળશે. તો બધા જ કાર્બનિક પદાર્થો જોવા મળશે તો દરેક જે કાર્બનિક પદાર્થો હશે એ કાર્બનિક પદાર્થો એનું બંધારણ થોડું અલગ અલગ જોવા મળતું હોય છે. બીજું કે જે આ કાર્બનિક પદાર્થો હતા એ કાર્બનિક પદાર્થોને બે ભાગમાં વહેંચવામાં આવે છે. કાર્બનિક પદાર્થો જોવા મળે છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક કાર્બનિક તત્વો અને બીજા નંબરની અંદર અકાર્બનિક તત્વો. તો કાર્બનિક તત્વો અને અકાર્બનિક તત્વો. તો કાર્બનિક તત્વો એટલે શું? તો ભાઈ જે સજીવની અંદર કાર્બન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય એવા તત્વોને આપણે કાર્બનિક તત્વો કહીએ છીએ. શું ધરાવતા હોય? કાર્બન ધરાવતા હોય, હાઇડ્રોજન ધરાવતા હોય, ઓક્સિજન ધરાવતા હોય. આ તત્વોને આપણે શું કહેવામાં આવે છે? કાર્બનિક તત્વો કહીએ છીએ. બીજી એક વિશેષતા એની અંદર એવું છે કે આ કાર્બન છે એ કાર્બન સાથે પણ જોડાયેલો હશે. આ કાર્બન હાઇડ્રોજન સાથે પણ જોડાયેલો હશે અને આ કાર્બન ઓક્સિજન સાથે વિશિષ્ટ બંધથી જોડાયેલા હશે. કયા બંધ? વિશિષ્ટ બંધથી જોડાયેલા હશે. વિશિષ્ટ બંધથી જોડાયેલા અને આ વિશિષ્ટ બંધથી જોડાયેલા હશે. કાર્બનિક તત્વોની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તત્વો વધારાનો ખ્યાલ અહીંથી તમને મળી રહેશે પાછું આ કોષ્ટક ઉપરથી. પણ કાર્બન છે કાર્બનના સાથે વિશિષ્ટ બંધથી જોડાયેલો છે, કાર્બન હાઇડ્રોજન સાથે વિશિષ્ટ બંધથી જોડાયેલો છે, કાર્બન ઓક્સિજન સાથે વિશિષ્ટ બંધથી જોડાયેલો છે. અને ઉદાહરણ તરીકે આપણે લઈએ ગ્લુકોઝ. આગળ ગ્લુકોઝની રચના તમે શીખશો તો ગ્લુકોઝની અંદર કાર્બન સાથે પણ જોડાયેલો છે, કાર્બન હાઇડ્રોજન સાથે પણ જોડાયેલો છે અને કાર્બન ઓક્સિજન સાથે પણ જોડાયેલો છે. બરાબર. સામે આપણે વાત કરીએ અકાર્બનિક તત્વો. તો જે અકાર્બનિક તત્વો હશે એની અંદર આ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આ તત્વો જોવા મળશે. જે તત્વોની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન જોવા ન મળે એને અકાર્બનિક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર આપણે જોઈએ તો સોડિયમ તમે જુઓ, કેલ્શિયમ જુઓ, મેગ્નેશિયમ જુઓ, તો આ બધા જે હશે એ અકાર્બનિક તત્વોની અંદર એનો સમાવેશ થતો હશે. હવે કાર્બનિક તત્વો અને અકાર્બનિક તત્વોનું પ્રમાણ. કોઈ પણ સજીવ હશે, વનસ્પતિ હશે અથવા તો પ્રાણી હશે તો અથવા તો સૂક્ષ્મ જીવ હશે. તો વનસ્પતિની અંદર કોઈ પણ વનસ્પતિનો ભાગ, પ્રાણી હશે એ પ્રાણીનો કોઈ પણ પેશી અથવા તો સૂક્ષ્મ જીવ હશે
વનસ્પતિઓ, પ્રાણીઓ અથવા સૂક્ષ્મજીવો એનું પ્રમાણ, માનો કે સૂક્ષ્મજીવો એક કોષ લઈએ તો એ 1 ગ્રામ જેટલું વજન થતું છે. તો એક સજીવનો કોષ લેવામાં આવે, સજીવનો કોષ, અને એટલા જ વજનનો નિર્જીવ વસ્તુ લેવામાં આવે, નિર્જીવ. માનો કે કોઈ પેશીનો ટુકડો લીધો આપણે, તો ભાઈ પેશીના ટુકડાનું વજન કર્યું, અને એટલો નિર્જીવ જે પદાર્થ હોય, માનો કે માટી હશે, જમીનની માટી, આ નિર્જીવ પદાર્થ છે. તો જેટલો આપણે પેશીના ટુકડાનું વજન કરીએ લઈએ એટલું જ માટી લઈએ. અને આ બંનેનું રાસાયણિક પૃથ્થકરણ કરીએ. શું કરીએ? રાસાયણિક પૃથ્થકરણ અથવા રાસાયણિક અલગીકરણ. તો રાસાયણિક પૃથ્થકરણ અથવા અલગીકરણનો મતલબ કે આ બંનેની અંદર જીવન જે કોષ હશે એમાં અને જે નિર્જીવ હશે, સરખું વજન લઈને જ્યારે એનું રાસાયણિક પૃથ્થકરણ કરવામાં આવે તો એની અંદર કયા કયા તત્વો જોવા મળે છે. પહેલા ક્વોલિટીની વાત થશે કે ભાઈ બંનેની અંદર કયા કયા સમાન તત્વો જોવા મળે છે એની વાત થશે. અને એ ક્વોલિટીની અંદર આ તત્વો આપણને અંદર જોવા મળતા હોય છે. એક અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રીનું માપ આપેલું હતું કે એની અંદર એને કોઠો આપેલો હતો કે જ્યારે કોઈ પણ જીવંત સજીવનું જેટલું વજન ટુકડાનું વજન લો એટલો નિર્જીવનો ટુકડાનું વજન કરો અને એનું રાસાયણિક પૃથ્થકરણ અથવા અલગીકરણ કરીએ તો અલગીકરણ કરી અને ક્વોલિટી કયા કયા તત્વો જોવા મળશે તો એ આ તત્વોની અંદર વાત કરી કે આટલા તત્વો સજીવના પેશીના ટુકડામાં જોવા મળશે અથવા કોઈ પણ સજીવમાં જોવા મળશે અને નિર્જીવની અંદર પણ આટલા તત્વો જોવા મળે છે. આ અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રીનું ચાર્જ. હા, પ્રમાણ જુદું જુદું હોય છે કે કોઈ કોષની અંદર પ્રમાણ અથવા તો કોઈ નિર્જીવ હશે એનું આ પ્રમાણ કરતો થોડું ચેન્જ હોય છે, પણ સ્ટાન્ડર્ડ માપ આપેલું છે કે આટલા તત્વો જોવા મળશે. હવે અહીંયા જો વજન ટકાવારીમાં બતાવેલું છે તો અહીંયા તત્વ તમે જુઓ, એને પછી ભૂપળની અંદર એટલે આપણે માટી લીધી હતી, જેટલી માટીનું વજન હતું એટલું કોઈ પણ પેશીના ટુકડાનું વજન હતું. અહીંયા આપણે માનવ શરીરની રચના બતાવેલી છે. ચોપડીની અંદર 9.1 કોષ્ટકની અંદર આખી રચના આપેલી છે. તમે જોજો કોષ્ટક નંબર 9.1. તો એની અંદર આ તત્વો વિશે આખું કોષ્ટક આપેલું હતું. તો ભૂપળની અંદર અને માનવ શરીરની અંદર આ જે તત્વો છે એ તત્વોનું પ્રમાણ કેટલું જોવા મળે છે. આપણે આ સરખામણી કરીએ તો આપણે જોઈએ સૌથી પહેલા વાત કરીએ આપણે કાર્બન. તો કાર્બનનો ભૂપળની અંદર 0.3% પ્રમાણ હશે, જ્યારે માનવ શરીરની અંદર કેટલું હશે? 18.5%. એટલે આ જે માનવ શરીર હશે એ મોટા ભાગે કાર્બનનું બનેલું. આ ઓક્સિજનનું પ્રમાણ તમે જુઓ કે 46.6% ભૂપળનું હતું, માનવ શરીરની અંદર 65% હતું. હાઇડ્રોજનનું તમે પ્રમાણ જુઓ તો ભૂપળની અંદર 0.1% હતું, માનવ શરીરની અંદર 0.5% હશે. કેટલું હતું? 0.5%. તો ભૂપળ કરતો હાઇડ્રોજનનું વજન માનવ શરીરની અંદર 4% જેટલું વધારે હતું. હાઇડ્રોજનનું પ્રમાણ તમે જુઓ, ઓક્સિજનનું પ્રમાણ તમે જુઓ તો માનવ શરીરની અંદર આમનું પ્રમાણ ખૂબ જ વધારે છે. તો માનવ શરીરનું પ્રમાણ વધારે, અને એટલા માટે તમે જુઓ કે જે કાર્બનિક તત્વો હતા એ કાર્બનિક તત્વોનું શું પ્રમાણ વધારે હતું? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો આ તત્વોનું પ્રમાણ માનવ શરીરની અંદર વધારે જોવા મળે છે. બરાબર? તમે આપણે નાઇટ્રોજન જોઈશું કે સલ્ફર પણ તમે જોઈશું. તો નાઇટ્રોજન અને સલ્ફરનું પ્રમાણ ભૂપળ કરતો
માનવ શરીરની અંદર વધારે જોવા મળે છે. તો આ તત્વો માનવ શરીરની અંદર માનવનો ઉપયોગી ખરા, પણ જેટલી ઉપયોગિતા આ ત્રણ તત્વોની છે એના કરતાં ઘણી ઓછી ઉપયોગિતા આ ત્રણ તત્વોની છે. એટલા માટે થોડાક પ્રમાણમાં જોવા મળે, થોડાક જ પ્રમાણમાં જોવા મળશે. એના થોડાક પાછળની આપણે વાત કરીએ તો આ પાંચ જે તત્વો હતો, આ પાંચ તત્વો માનવ શરીરની અંદર એનું પ્રમાણ વધારે જોવા મળે છે, ભૂપટની અંદર પ્રમાણ ઓછું જોવા મળે છે. બરાબર. પછી આ ત્રણ તત્વો તો આપણે જોઈએ, પાછળની વાત કરીએ, સોડિયમનું પ્રમાણ અહીંથી ક્રમ બદલાઈ જશે. સોડિયમ હશે એનું ભૂપટનું પ્રમાણ વધારે જોવા મળશે, માનવ શરીરની અંદર ઓછું જોવા મળશે. કેલ્શિયમ તમે જો ભૂપટમાં વધારે જોવા મળશે, માનવ શરીરમાં ઓછું જોવા મળશે. મેગ્નેશિયમનું પ્રમાણ જો ભૂપટની અંદર વધારે જોવા મળશે, માનવ શરીરની અંદર ઓછું જોવા મળશે. તો આનું પ્રમાણ ભૂપટની અંદર વધારે, ભૂપટમાં વધારે. સિલિકોનનું પ્રમાણ આપણે જોઈએ તો જે ભૂપટની અંદર 27.7 હતું, માનવ શરીરની અંદર તો અવગણ્ય, લગભગ એનું પ્રમાણ જોવા મળતું નથી. તો આ જે કોષ્ટક બતાવે છે કે ભાઈ માનવ શરીરની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ ત્રણ તત્વોનું પ્રમાણ વધારે છે, સાથે સાથે નાઇટ્રોજન અને સલ્ફરનું પ્રમાણ થોડાક પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ એનું પ્રમાણ ભૂપટમાં વધારે જોવા મળે છે, માનવ શરીરની અંદર ઓછું જોવા મળે છે. તો જેનું પ્રમાણ વધારે હતું એને આપણે કાર્બનિક તત્વો તરીકે ઓળખીએ છીએ, અને જેનું પ્રમાણ ઓછું હતું એને આપણે અકાર્બનિક તત્વો તરીકે ઓળખીએ છીએ. અકાર્બનિક તત્વોનું પ્રમાણ થોડાક ઓછા પ્રમાણમાં હોય તો પણ ચાલે, જ્યારે કાર્બનિક તત્વોનું પ્રમાણ વધુ હોવું જોઈએ. તો આ આપણે વાત કરી સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના. જમીનના ભૂપટની અંદર તત્વોની જાણકારી માટેનો જ મુદ્દો હતો. હવે એનો અહીં આગળ કયો ઉલ્લેખ થશે? કારણ કે જ્યારે જૈવનો અભ્યાસ કરવાનો હોય ત્યારે નિર્જીવ વસ્તુનો સમાવેશ થતો નથી. આગળ આપણે વાત કરીએ તો અકાર્બનિક અને કાર્બનિક તત્વો આપણે શીખ્યા, જોયું, પ્રમાણપણે આપણે અભ્યાસ કર્યો. પણ ખરેખર શરૂઆતની અંદર જ્યારે માનવ સજીવ શરીરની રચના થઈ એ વખતે ખરેખર અકાર્બનિક તત્વો અને કાર્બનિક તત્વો હશે એવું તો એનો તો અભ્યાસ કરવો પડે. શરૂઆતમાં તો કોઈ જાણકારી હતી નહીં કે ભાઈ આ અકાર્બનિક તત્વોના કાર્બનિક તત્વો, અને વિજ્ઞાન તો જાણકારી વગર, સ્પષ્ટ તારણ વગર તો વિજ્ઞાન પોતે પણ વિજ્ઞાન સ્વીકારે પણ નહીં કે ભાઈ સજીવના શરીરની અંદર અકાર્બનિક તત્વો અને કાર્બનિક તત્વો કેટલા અને કયા કયા છે. તો જ્યારે શરૂઆતની અંદર કાર્બનિક તત્વો અને અકાર્બનિક તત્વોની જાણવા માટે શરૂઆતની અંદર એક સરળ પ્રયોગ કરેલો હતો, અને એક સરળ પ્રયોગની રીત હતી, અને પ્રયોગનું નામ હતું ખલદસ્તાનો પ્રયોગ. તો જે સજીવોની અંદર રાસાયણિક સંયોજનોનું અલગીકરણ કરવા માટે, કારણ કે સજીવના શરીરની અંદર કયા કયા તત્વો આવેલા છે એમનું રાસાયણિક પૃથ્થકરણ કરવા માટે, અકાર્બનિક તત્વો કેટલા છે, કાર્બનિક તત્વો કેટલા છે, એમનું પૃથ્થકરણ કરવા માટે એક સરળ પ્રયોગ કરવામાં આવ્યો. અને એ પ્રયોગનું નામ હતું ખલદસ્તાનો. કયો પ્રયોગ હતો? ખલદસ્તો. ખલદસ્તાનો. ખલદો મતલબ ખાંડણી, અને દસ્તાનો મતલબ આપણે જે રસોડાની અંદર
જેના દ્વારા આપણે કોઈ વસ્તુ વાળતા હોય એને દસ્તો કહેવામાં આવે. તો આ ખર્દ સ્તરના પ્રયોગ ઉપરથી સૌથી પહેલા કાર્બનિક તત્વોનું રાસાયણિક પૃથ્થકરણ થયું. પ્રયોગ કઈ રીતે કરવામાં આવે? હવે અહીંયા જુઓ કે સજીવની અંદર કયા તત્વો આવેલા છે, કયા કાર્બનિક તત્વોની હાજરી છે. તો સજીવના પેશીનો ટુકડો લેવો પડે, તો બેક્ટેરિયાના કોષ લેવો પડે, તો વનસ્પતિ પેશી લેવી પડે. ટૂંકમાં જીવંત વસ્તુ લેવી પડે. જીવંત વસ્તુ વગર તો પ્રયોગ થાય નહીં. તો જીવંત વસ્તુ તરીકે માનો કે પ્રાણી મનુષ્યની પેશીની આપણે વાત કરીએ તો માનો કે એક યકૃતનો ટુકડો લેવામાં આવે, વનસ્પતિ પેશીનો કોઈ ભાગ લેવામાં આવે અથવા કોઈ બેક્ટેરિયા લેવામાં આવે અને આ ટુકડો લઈ અને થડની અંદર રાખવામાં આવે છે. કોઈ પણ માનો કે આપણે એક યકૃતનો ટુકડો લીધો તો સૌથી પહેલા યકૃતનો ટુકડો આ રીતે પસંદ કરી જીવંત સજીવોની અંદર કયા કયા કાર્બનિક તત્વો હોય એ માટે પ્રયોગ કરવા માટે સૌથી પહેલા જીવંત નમૂનો લેવો પડે. બીજી વસ્તુ જરૂરિયાતની અંદર એક યકૃતનો ટુકડો માનવ શરીરના યકૃતનો ટુકડો લેવામાં આવે. બીજી જરૂરિયાત હતી એક એસિડ અને એ એસિડ હતો ટ્રાયક્લોરો એસિટિક એસિડ. ટ્રાયક્લોરો એસિટિક એસિડ. એસિડની વાત કરીએ તો એસિડમાં ટ્રાયક્લોરો એસિટિક એસિડ. Cl3 C+O ટ્રાયક્લોરો એસિટિક એસિડ. આવું છું એક જીવંત પેશીનો ટુકડો લીધો, યકૃતનો ટુકડો લીધો, કારણ કે યકૃતના ટુકડાની અંદર કાર્બનિક તત્વોની હાજરી હશે માનવ સજીવ શરીરની અંદર, એટલા માટે યકૃતનો ટુકડો લેવામાં આવે. બીજા નંબરની અંદર એસિડ લીધો, ટ્રાયક્લોરો એસિટિક એસિડ. આ એસિડ હશે, આ એસિડ ધ્રુવીય હશે. ધ્રુવીય મોટા ભાગના એસિડો હશે એ ધ્રુવીય હશે. આ ધ્રુવીય એટલે શું? તો પાણીમાં ઓગળી જશે. શું થશે? પાણીમાં દ્રાવ્ય. હવે પાણીમાં જ્યારે દ્રાવ્ય થશે તો પાણી હશે, પાણી એ દ્રાવક તરીકે અને આ એસિડ હશે એ દ્રાવ્ય તરીકે. તો ટ્રાયક્લોરો એસિટિક એસિડ એ ધ્રુવીય એસિડ છે અને પાણીની અંદર ઓગળી જાય છે, એટલા માટે અહીંયા ટ્રાયક્લોરો એસિટિક એસિડ લેવામાં આવે છે. બરાબર? આ એસિડ એટલા માટે લેવામાં આવેલો કે જ્યારે આપણે પ્રયોગ કરીશું તો તમને ધીરે ધીરે ખ્યાલ આવશે કે જે યકૃતના કોષો હશે એ યકૃતના કોષો નાશ પામશે, એમાંથી જે કોષ રસ બહાર નીકળશે એ કોષ રસની અંદર અમુક દ્રવ્ય આ એસિડની અંદર દ્રાવ્ય થઈ જશે. એટલા માટે અહીંયા આગળ ધ્રુવીય એસિડ જે એસિટિક એસિડ લીધું એ પાણીમાં દ્રાવ્ય છે. આ બે વસ્તુની જરૂરિયાત છે. હવે પ્રયોગની ક્યારે શરૂઆત કરવામાં આવે એટલે પ્રયોગની શરૂઆતે એક ખલદસ્તો લેવામાં આવે. એક ખલદસ્તો લઈ એક ખલદસ્તો હાથથી લેવામાં આવે. એની અંદર આ યકૃતનો ટુકડો મૂકવામાં આવે. બરાબર? પછી આની અંદર ટ્રાયક્લોરો એસિટિક એસિડ ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે?
ट्राइक्लोरोएसिटिक एसिड। तो ट्राइक्लोरो एसिटिक एसिड अंदर હતો યકૃતનો ટુકડો। ઓકે, પછી બીજા નંબરની અંદર આનો દસ્તાની મદદથી દસ્તાની મદદથી આ યકૃતનો જે ટુકડો હતો એને ખાંડવામાં આવે, અને જ્યારે ખાંડવામાં આવે ત્યારે યકૃતના ટુકડાની અંદર જે પેશી આવશે એ પેશીનો નાશ થશે। જે પેશી હશે પેશીના કોષોનો નાશ થશે। આવું જ્યારે ખાંડવામાં આવે એટલે પેશીના કોષોનો નાશ થશે, એટલે પેશીઓના કોષોનો કોષરસ બહાર આવશે, અને પેશીઓના કોષોનો કોષરસ બહાર આવવાથી એની અંદર જે તત્વો હશે એ તત્વો આ ટ્રાઇક્લોરોએસિટિક એસિડ સાથે ઓગળી જશે। બરાબર। હવે આ ક્યાં સુધી ખોરવામાં આવે કે જ્યાં સુધી યકૃતનો ટુકડો પૂરેપૂરો ખંડાય, ટ્રાઇક્લોરોએસિટિક એસિડ આ બંનેનું એક સ્લરી જેવું પેસ્ટ જેવું દ્રાવણ થાય તો સુધી ખાંડવામાં આવે। આ દ્રાવણ ક્યાં સુધી ખાંડવામાં આવે? સ્લરી અથવા પેસ્ટ જેવું। આ પેસ્ટ જેવું દ્રાવણ થાય તો સુધી ખાંડવામાં આવે। હવે તમે જુઓ, અહીં આગળ જ્યારે આપણે ખાંડીશું ત્યારે પેસ્ટ હશે એ પેસ્ટને ગાળવી પડતી હોય। એ પેસ્ટને જ્યારે ગાળીએ તો એની અંદર આપણને બે વસ્તુ જોવા મળે। માનો કે આ પેસ્ટ હતી, આ પેસ્ટને આપણે આ રીતે બીકરની અંદર ગાળીએ, અહીંયા આગળ રૂમ મૂકીએ, અહીંયા આગળ શું મૂકવામાં આવે? કોટન કાપડ અથવા તો રૂઢી ગાળી આવે। કોટન કાપડ, કોટન કપડું લઈએ અથવા રૂ, એને બીકર ઉપર મૂકી દેવામાં આવે, રૂ ઉપર મૂકી દેવામાં, રૂનું અથવા કોટન કપડું, અને પછી આ દ્રાવણને જ્યારે ગાળવામાં આવે તો ગાળવાથી બે વસ્તુ જોવા મળે। ગાળવાથી બે વસ્તુ જોવા મળશે। જે નીચેનો ભાગ હતો એ નીચેના ભાગમાં ટ્રાઇક્લોરોએસિટિક એસિડ વત્તા જે કોષરસમાંથી અંદર જે કોષરસની અંદરથી જે દ્રવ્ય આવતા હતા એ દ્રવ્ય કોષરસની અંદરથી જે આવેલા દ્રવ્ય કે જે એસિડમાં દ્રાવ્ય। તો એક વસ્તુ કે બીકરના નીચેના ભાગની અંદર એસિડિક દ્રાવ્ય મળે, જે એસિડમાં દ્રાવ્ય હતા તેવા એસિડિક દ્રાવ્ય, અને ઉપર કે જે આ એસિડમાં દ્રાવ્ય નથી એવી વસ્તુ મળી। આ ઉપર એસિડ કે અંદર અદ્રાવ્ય। હવે અદ્રાવ્યમાં કેવું છે કે માનો કે પેશીના ટુકડા હશે, પેશી કોષો હશે કે જે એસિડની અંદર અદ્રાવ્ય એ વસ્તુ ગળી ના શકે, આપણને ઉપરના ભાગની અંદર કોટન કપડાની ઉપરના ભાગમાં જોવા મળે। તો આની અંદર એસિડ અદ્રાવ્ય પદાર્થ, એસિડ અદ્રાવ્ય પદાર્થો જે પેશી કોષો આપણને જોવા મળે, પેશીના કોષો। તો જે કોષો અદ્રાવ્ય હતા એ કોટન કપડા સાથે ગળાઈ ના શકે, જે દ્રાવ્ય હતા દ્રવ્ય એ ગળાઈ અને બીકરમાં નીચેના ભાગમાં જમા થયા। જે પેશી કોષો અદ્રાવ્ય હતા એ કોટન કપડા ઉપર જોવા મળે। તો એ બે ભાગ જોવા મળે છે।
એક કોટન કપડાની ઉપર અને એક બીકરની અંદર. તો આ કોટન કપડાની ઉપરનું જે આપણને આ ભાગ જોવા મળ્યો એને આપણે કહેવામાં અવશેષ. શું કહેવામાં આવશે? અવશેષ. અને આ ભાગ જોવા મળ્યો એને કહેવામાં આવશે કારણ. ઉપરનો ભાગ જે અદ્રાવ્ય હતો એને અવશેષ કહેવામાં આવે અને જે દ્રાવ્ય થઈ અને બીકરની અંદર ભેગો થયો એટલે ગારણ થયું. અને અવશેષ અને ગારણ, અવશેષ અને ગારણ, જ્યારે આ બંનેનું રાસાયણિક પૃથ્થકરણ કરતો, રાસાયણિક પૃથ્થકરણ અથવા રાસાયણિક અલગીકરણ કરતો કાર્બનિક તત્વો જોવા મળે. કાર્બનિક તત્વો જોવા મળે. કયા તત્વો જોવા મળ્યા? કાર્બનિક તત્વોની હાજરી. તો અવશેષ અને ગારણનું રાસાયણિક પૃથ્થકરણ કરતો કાર્બનિક પદાર્થો આપણને જોવા મળે. આ કાર્બનિક તત્વો અથવા કાર્બનિક પદાર્થોની અંદર એમિનો એસિડ, કાર્બોદિતો, ન્યુક્લિયોટાઇડ અને ફેટી એસિડ. તો પહેલા પ્રયોગની અંદર કાર્બનિક તત્વોનું વર્ગીકરણ. હવે બીજો પ્રયોગ આપણે જોઈએ અકાર્બનિક તત્વોનું વર્ગીકરણ. તો સજીવની અંદર કાર્બનિક તત્વો પણ આવેલા છે અને અકાર્બનિક તત્વો પણ આવેલા છે. તો હવે આપણે જોઈએ અકાર્બનિક તત્વોનું વર્ગીકરણ. હવે જુઓ, કાર્બનિક તત્વો માટે જીવંત પદાર્થ લીધો તો અકાર્બનિક પદાર્થો માટે પણ જીવંત પેશીનો ટુકડો લેવો પડશે અથવા સજીવ શરીરનો ટુકડો લેવો પડશે. વનસ્પતિ, બેક્ટેરિયા અથવા તો યકૃતનો ટુકડો. તો અહીંયા આગળ આપણે પહેલા સૌથી પહેલા યકૃતનો ટુકડો લેવામાં આવે. તો જીવંત વસ્તુમાં જીવંત પેશી, તો એના માટે યકૃતનો ટુકડો. યકૃત, બરાબર. હું સૌથી પહેલા જ્યારે આ પ્રયોગની શરૂઆત કરવામાં આવે એટલે જે યકૃતનો જેટલો ટુકડો લીધો તો એ ટુકડાનું પહેલા વજન કરવાનું, ભીનું વજન કરવાનું. જ્યારે ટુકડો લીધો એ વખત શરૂઆતનું વજન હતું એટલે એ શરૂઆતના વજનને ભીનું વજન કરી. તો શરૂઆતનું વજન કરી અને આ યકૃતના ટુકડાને તડકામાં સૂકવવામાં આવે. તડકામાં સૂકવવું અથવા ખુલ્લી જગ્યામાં સૂકવવું. માનો કે આપણે આ યકૃતનો ટુકડો લીધો, બરાબર. તો હવે શું થશે? જ્યારે તડકામાં સૂકવીશું તો પાણી હશે એ વાતાવરણમાં ઉડી જશે. પાણી હશે શું થશે? વાતાવરણમાં ઉડી જશે. હવે પાણી જ્યારે વાતાવરણમાં ઉડી જશે એટલે આ નમૂનો હશે, નમૂનામાં યકૃતના ટુકડામાંથી પાણી ઉડી જશે એટલે યકૃતનો ટુકડો શું થશે? ચીમડાઈ જશે. શું થશે? થોડો ચીમડાઈ જશે. તો પાણી જ્યારે ઉડી ગયું, આ ચીમડાઈ ગયું, ફરી પાછું એનું વજન કર્યું. તો પહેલા ભીનું હતું વજન કર્યું, હવે સુકાઈ ગયેલું વજન કરવામાં, સુકાઈ ગયેલા ભાગનું વજન કરવામાં આવે તેને શુષ્ક વજન કહેવાય. શું કહેવામાં આવે? શુષ્ક. તડકાની અંદર મૂકતું પાણી ઉડી ગયું, પાણી ઉડી ગયું પછી એનું વજન કર્યું તો એ શુષ્ક વજન કહેવામાં આવે. એમ કે ડ્રાય વજન, શુષ્ક પાણી વગરનું વજન, તો એને શુષ્ક વજન કહેવાય. બરાબર. પછી આ ટુકડાને શુષ્ક વજન કર્યા પછી આ ટુકડાને સળગાવવામાં આવશે. ફરી આ ટુકડાને શું કરવામાં આવશે? સળગાવવામાં આવશે. આ જે ડ્રાય ટુકડો હતો એને સળગાવવાનો. તો સળગાવતો આની અંદર હજી પણ થોડું પાણી બચેલું હશે અથવા CO2 વાયુ હશે. તો આ જે CO2 હશે, આ CO2 એ વાયુ સ્વરૂપે વાતાવરણમાં
થતું રહેશે. શું કરશે? વાયુ સ્વરૂપે. અને જ્યારે પાણી હશે, પાણી એ વરાળ સ્વરૂપે વાતાવરણમાં જતું રહેશે. બરાબર? પાણી વરાળ સ્વરૂપે વાતાવરણમાં જતું રહેશે, CO2 વાયુ સ્વરૂપે વાતાવરણમાં જતું રહેશે. એટલે આ યકૃતના ટુકડાની અંદર નસકોતું જોવા મળશે કે નહીં? પાણી પણ જોવા મળશે. અને જ્યારે સળગાઈ અને બાકી વધેલો ભાગ રહેશે, બાકી વધેલો ભાગ એને શું કહેવામાં આવે છે? રાખ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? રાખ કહેવામાં આવશે. જે બાકી વધેલો ભાગ હશે એ વધેલા ભાગને શું કહેવામાં આવશે? રાખ કહેવામાં આવશે. હવે આ રાખ હશે, આ રાખનું રાસાયણિક પૃથ્થકરણ કરતો રાખનું રાસાયણિક પૃથ્થકરણ કરવામાં આવે તો રાસાયણિક જ્યારે પૃથ્થકરણ કરવામાં આવશે ત્યારે એની અંદરના સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા અકાર્બનિક ક્ષારો મળે છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ જેવા આપણને અકાર્બનિક ક્ષારો મળે છે. તો આપણે જોયું કે પહેલો પ્રયોગ હતો કાર્બનિક તત્વોનું પૃથ્થકરણ. આપણે બીજા પ્રયોગની અંદર વાત કરી તો અકાર્બનિક તત્વોનું પૃથ્થકરણ. હવે આ બંને પ્રયોગો ઉપરથી આપણે કહી શકીએ કે સજીવની અંદર કાર્બનિક તત્વો પણ હાજર છે અને અકાર્બનિક તત્વો પણ હાજર છે. બરાબર? અકાર્બનિક તત્વો ઓછા પ્રમાણમાં હશે, કાર્બનિક તત્વો વધારે પ્રમાણમાં હશે. તો આ જ્યારે આપણે અકાર્બનિક અને કાર્બનિક તત્વોનો અભ્યાસ કર્યો તો તમે જુઓ કાર્બનિક અને અકાર્બનિક તત્વો રસાયણ વિજ્ઞાનની અંદર પણ આપણને જોવા અને જૈવ અણુ તરીકે જીવ વિજ્ઞાનની અંદર પણ જોવા મળે. બંને વિજ્ઞાનના દ્રષ્ટિકોણ અલગ અલગ છે. આપણે આ વસ્તુને જ્યારે રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ તો રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જે ક્રિયાશીલ સમૂહ હશે એ ક્રિયાશીલ સમૂહની અંદર આલ્ડીહાઇડ હશે, કીટોન હશે, એરોમેટિક સંયોજનોની હાજરી આપણે મેળવી શકીએ છીએ. કારણ કે કાર્બનિક અને અકાર્બનિક તત્વોને જ્યારે આપણે રાસાયણિક વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આપણે વિચારતા હોઈએ તો એની અંદર ક્રિયાશીલ સમૂહ વિશે આપણને જાણકારી મળી શકે છે. અને જો જીવ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ આ કાર્બનિક અને અકાર્બનિક તત્વોને જીવ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આપણે જો જોઈએ તો એની અંદર કાર્બોદિતો, એમિનો એસિડ, કાર્બોદિતો, ન્યુક્લિયોટાઇડ અને ફેટી એસિડ જેવા જૈન અણુની અંદર આપણે